હું બહુ જ બધું લાંબુ બોલી રહ્યો છું, પણ આઈ એમ ફીલિંગ ફ્રી ટુ ટોક અબાઉટ એવરીથિંગ. તમારો કેટલો લાંબો પોડકાસ્ટ મને ફીલ થઈ રહ્યું છે તમે બહુ એક લાંબી જર્ની પર જતા રહ્યા છો ઓલરેડી. એટલે હું પ્રશ્નથી થોડોક આમ આડો જતો રહું છું. એ બધું તમારે જેટલું એડિટ કરવું એ કરી લે. કઈ વાંધો નહીં. રેવા ફિલ્મ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં મારે તમને એવું પૂછવું છે, ફિલ્મ એક્ટિંગ અલગ હોય, થિયેટર એક્ટિંગ અલગ હોય, પણ જ્યારે અમે તમને વેલકમ જિંદગીમાં જોઈએ, સેમ અમે બિત્તુ બંગાના રોલમાં જોઈએ, તો કંઈ એટલો ખાસ ડિફરન્સ લાગતો નથી. મતલબ તમે મીટર પરફેક્ટ બેસાડી દો છો. મેં ઘણા બધા મોટા પોપ્યુલર એક્ટર્સ છે, એ લોકોના જ્યારે તમે ઇન્ટરવ્યૂઝ ને બધું સાંભળતા હોય, જોતા હોય, હું ઘણા બધા લોકોએ કહ્યું છે કે અલગ છે બંને એક્ટિંગ. આઈ પર્સનલી ફીલ ઇટ ઇઝ નોટ ડિફરન્ટ વે ઓફ એક્ટિંગ. ઇમોશન્સનો જ આધાર છે જે એક એક્ટર કન્વે કરે છે, એ કેરેક્ટરનું ઇમોશન છે. તો હું ફિલ્મ હોય તો ઓછું કરું અને આ હોય તો થિયેટર હોય તો મારે લાઉડ કરું. યાર એ બધી ડેફિનેશન ગ્રીક થિયેટર ને એના પછીના અમુક 1000 વર્ષો પછી બધું જતું રહ્યું છે. એ નથી રહ્યું એટલું બધું કે છેલ્લી રોજ સુધી તમારું દેખાવું જોઈએ. એ કરવા જાઓ તો જેણે સૌથી વધારે પૈસા આપીને બેઠો છે માણસ આગળ, એની બધું તમે ત્રાસ જ ગુજારો છો ને લાઉડ કરીને. સો દેર ઇઝ નથિંગ લાઈક અ લાઉડ એક્ટિંગ કે સટલ એક્ટિંગ. એ બધી ડેફિનેશન્સમાં હું માનતો નથી. ઓફકોર્સ લેંગ્વેજ બદલાઈ જાય છે પરફોર્મન્સની તમારી, કારણ કે કેમેરા માટેની તમારી પરફોર્મન્સની લેંગ્વેજ થોડી જુદી હોય છે, થિયેટરની પરફોર્મન્સની લેંગ્વેજ જુદી હોય છે. મારા કેસમાં એવું થયું છે કે મારે ક્યારેય એ લેંગ્વેજ બદલવાની બહુ આવી નથી, કારણ કે મેં કહ્યું એ રીતે, ચાહે સમુદ્ર મંથન હોય કે કસ્તુરબા હોય કે વેલકમ જિંદગી હોય કે રેવા હોય કે બીજી કોઈ પણ ફિલ્મ, એ પાત્રની જેટલી રિક્વાયરમેન્ટ છે કે એના જેટલા જે ઇમોશન્સ જે લેવલ ઉપર પોર્ટ્રે કરવાની જરૂર છે એ એટલી જ હોય. તો મારે જેટલું હસવાનું, એ કેરેક્ટર જેટલું લાઉડ હસવાનો છે એટલું જ હસશે, જેટલું લાઉડ રડવાનું છે એટલું જ રડશે. દેર ઇઝ નથિંગ લાઉડ ને સટલ કે હું ખાલી આમ જોયા કરું ને આંખમાંથી આંસુ પડે એટલે સટલ એક્ટિંગ થઈ. એટલે કંઈક કરવું તો પડે ને ભાઈ તમારે અંદરથી. યાર તમે અંદરથી જ ફીલ ના કરતા હોય તો ઓડિયન્સ ઇઝ નોટ ગોઈંગ ટુ ફીલ એનીથિંગ એટ ઓલ. એટલે મારા કેસમાં મને નથી લાગતું કે અપ્લાય થાય. ઓવરઓલ પણ એવું નથી હોતું યાર. હવે એ નથી, એ બધું ભૂસાઈ ગયું છે. બિત્તુ બંગા વિશે વાત કરો થોડી. રેવા ફિલ્મમાં એક બહુ જ ઇનોસન્સ એ કેરેક્ટરમાં છે. ધ્રુવ દાદાની નવલકથા છે તત્વમસી. સોરી, હું ઇન્ટરપ્ટ કરીશ. જ્યારે એમની સાથે મીટિંગ થઈ ધ્રુવ દાદા સાથે, ત્યારે તમે હતા? રેવા બાબતે મીટિંગ થઈ ત્યારે હું નહોતો, પણ ધ્રુવ દાદાને હું અલગથી ઓળખું છું. અચ્છા, ઓકે. કારણ કે એમની બીજી એક નવલકથા છે અકુપાર ઉપરથી એક પ્લે કરેલું છે અને જે અગેન સક્સેસફુલ આજે પણ ચાલી રહ્યું છે. એટલે એના કારણે ધ્રુવ દાદા સાથે અમે લોકો ઘણું રહ્યા છીએ. અમે ઘણું બધું સાથે ટ્રાવેલ કર્યું છે. ગીરમાં અમે લોકો ઘણું બધું ગયા છીએ. સો એમને એ રીતે, અને આઈ એમ ફેન ઓફ હિઝ રાઇટિંગ, જે પ્રકારે એ પાત્રો લખે છે. સો ફોર મી હી ઇઝ નોટ અ કાઇન્ડ ઓફ રાઇટર કે જે ટેબલ ઉપર બેસીને કે ગોવા જઈને ક્યાંક અલગથી લખતા હોય. ધારો કે અમે સમુદ્રાંતિકે લખ્યું હોય તો સમુદ્રાંતિકે નવલકથા લખવા માટે એમણે આખો દરિયાઈ પટ્ટો એમણે પોતે ટ્રાવેલ કર્યો હોય અને ત્યાં આગળ જે પાત્રોને કે જે, સો ઇટ્સ અ બ્યુટિફુલ અમાલ્ગમેશન ઓફ રિયલ કેરેક્ટર્સ, રિયલ લોકેશન્સ, રિયલ એમ્બિયન્સ, અને એની અંદર ક્યાંક જે નવલકથાને જરૂર હોય એ પ્રકારના ફિક્શન એની અંદર એડ કરે. એ બહુ બ્યુટી છે એમના રાઇટિંગમાં. એ અકુપાર હોય, સમુદ્રાંતિકે હોય કે પછી તત્વમસી હોય. અને તત્વમસીમાં પણ આ બધા જે કેરેક્ટર્સ છે એ ક્યાંક એમના ઓબ્ઝર્વેશનના કેરેક્ટર છે, કોઈ ફેન્ટસી કે ફિક્શનલ કેરેક્ટર્સ નથી. એટલે જ્યારે તમે એ કેરેક્ટર્સ વાંચો, એમની નવલકથા હોય કે રાહુલ અને વિનીતે જે એને સ્ક્રીન પ્લેમાં એડપ્ટ કરી અને એની અંદરથી એક ફિલ્મમાં એને રૂપાંતર કરી, તો એની અંદર પણ એક કેરેક્ટરનું પોત, એનું જે ઇનોસન્સ કે એની કેરેક્ટરિસ્ટિક્સ છે એ ક્યાંય મિસ આઉટ નથી થતી. તો ચેતન ધણાનીનો મારી ઉપર ફોન આવ્યો હતો, ભાઈ આપણે ફિલ્મ કરીએ છીએ. અચ્છા, ધ્રુવ દાદાની નવલકથા છે તત્વમસી, એક કરીએ. મેં કીધું હા હું કરું છું. શું હતું, કયો રોલ છે, મેં બિકોઝ બે મેજર રીઝન્સ કે એક તો ધ્રુવ દાદાની નવલકથા, અને નવલકથા ઉપરથી કોઈક ફિલ્મ બનાવે છે એ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લે ક્યારે થયું હતું એ પણ તમારે શોધવું પડે એવું હતું. એ કદાચ માનવીની ભવાઈ કદાચ કહી શકાય. એ સમયગાળામાં જેટલી ફિલ્મો બની છે સાહિત્યના આધારે, એટલે મેં તરત હા પાડી દીધી. કારણ કે રોલ મેં કીધું તું કઈ છે કરીશ, પાસિંગ કરવાનું તો હું કરી જઈશ, જસ્ટ બિકોઝ ઇટ ઇઝ ધ્રુવ ભટ્ટ's નોવેલ. અને પછી એણે કહ્યું કે આ જે 7 જે મેઇન કેરેક્ટર્સ છે કે જેમની થોટ પ્રોસેસ છે એને રિપ્રેઝેન્ટ કરતા આ 7 કેરેક્ટર્સ છે.
નવલકથા વાંચેલી હતી, ફરી એક વાર વાંચી ફિલ્મને ધ્યાનમાં રાખીને, અને પછી એની અંદરથી બિત્તુ બંગા આવ્યું તો ઇટ ગેવ મી અ કિક કે હા, એ એવું પાત્ર નથી કે જેની તમારે લેન્થ જોવી પડે, કે જેની અંદર તમારો સ્ક્રીન ટાઈમ શું છે, તમને આની અંદર પરફોર્મન્સની કેટલી જગ્યા મળે છે, યાર નાનો રોલ છે, મેં આટલું બધું કામ કર્યું છે, આટલું એ કર્યું છે, ને હવે આ એવો કોઈ જ થોટ નહોતો. ઇટ વોઝ જસ્ટ ધ્રુવ દાદાઝ લિટરેચર હુ ગેવ મી દેટ કિક કે આ રોલ કરી લેવો છે આપણે. અને સાથે એ પણ હતું કે એક એવી સાઈડ એઝ એન એક્ટર કે જેની અંદર તમને એ ઇનોસન્સ કેરેક્ટરની લાવવાનો મોકો મળી રહ્યો છે, જેની અંદર કોઈ ડાર્ક સાઈડ નથી, પ્યોર ઇમોશન્સ અને ઇનોસન્સ છે એની અંદર. બે ભાઈઓની વાત છે, એ એટલા બધા જોડિયા નથી, પણ આઈડેન્ટિકલ ટ્વિન્સ નથી હોતા, અને છતાં પણ એ ટ્વિન્સ હોય છે. તેમના કોસ્ટ્યુમ્સની અંદર એ ટ્વિનિંગ તમને જોવા મળે છે. જ્યારે એક ભાઈ મરી જાય છે, એકની ડેથ થઈ જાય છે ફિલ્મની અંદર, પ્રશાંત બારોટ જે કેરેક્ટર કરે છે આવે છે ન્યૂઝ લઈને કે ઇઝ નો મોર, અભી તો કે બિત્તુ બંગાઈ હો ગયે. આવા જે ન્યુઆન્સીસ છે ને, એ જ્યારે તમને પોર્ટ્રે કરવા માંડે ને, તો બાકી બધી પછી જે ક્લેપવાળા ડાયલોગ કે એની અંદર ઢા 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 બધું એની અંદરથી નીકળી જાય છે, અને એઝ એન એક્ટર તમને આજીવન એ સેટિસ્ફેક્શન રહે છે. તો આજે મને કોઈ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ડૂ સચ ફિલ્મ્સ કે જે તમારા આર્કાઇવ્સમાંથી 50 વર્ષ પછી કાઢીને બતાવ્યું કે રેવા, આઈ વોઝ પાર્ટ ઓફ દેટ ફિલ્મ, અને એના માટે તમને પ્રાઉડ થાય એવામાંની એક આ ફિલ્મ છે. આઈ થિંક 2018માં રિલીઝ થઈ રેવા. 5-6 વર્ષ પછી ભુજમાં હમણાં જ અમારો શો હતો 2 મહિના પહેલાં. તો એમાં ઓડિયન્સમાંથી એક કપલ આવ્યું ને કે અમારે તમારો ઓટોગ્રાફ જોઈએ છે. તો ઓટોગ્રાફ લીધું, બધું જે કંઈ પણ લખવાનું હતું નીચે મારું નામ લખ્યું. તો મને કે ના, આમાં પણ સાથે લખજો કે બિત્તુ બંગા. સો એ તમને મજા કરાવે કે યાર એસા ઓટોગ્રાફ કોઈ નહીં માંગતા. ડેફિનેટલી 6 વર્ષ જૂની ફિલ્મની વાત કરી હતો. ક્રેઝીએસ્ટ સેટ એક્સપિરિયન્સ રેવાનો? ખૂબ તડકામાં અને ગરમીમાં ડિહાઇડ્રેટ થઈ જવાય એવું અમે લોકોએ બેડાઘાટ પર શૂટ કર્યું હતું, જ્યાં પેલો સાડી ઓઢાવાવાળો જે સીન છે, અને બેર બોડી, ભયંકર તડકો અને ગરમી, ને એની અંદર તમારે ઊભા રહીને, અમારી પાસે એક જ દિવસ હતો શૂટ કરવા માટે, કારણ કે એટલી જ પરમિશન મળી હતી. એ બહુ ચેલેન્જિંગ હતું. અમે પોલો ફોરેસ્ટમાં જ્યારે શૂટ કરતા હતા, તો એવી જગ્યા કે જ્યાં વાહન જઈ જ ના શકે, તો એવરીબડી ઇન્ક્લુડિંગ ધ ડાયરેક્ટર અને એક્ટર્સ ને બધા લોકો જેના હાથમાં જે આવ્યું, જે રીતે આપણે થિયેટરમાં કરતા હોય છે એ રીતે જેના હાથમાં જે આવ્યું, ઊંચકીને ઊંચી પેલું ઇન્દ્રા સીડીનો જે સેટ બનાવેલો છે, જ્યાં આગળ નેટવર્ક આવે છે ને ત્યાંથી કોલિંગ કરતા હોય છે, એ બધી જગ્યાએ શૂટ કરવા જવું બહુ ક્રેઝી એક્સપિરિયન્સ હતો. ક્રેઝી. અમે લોકોએ નર્મદાના ઘાટ ઉપર શૂટ કર્યું. નર્મદાના ઘાટ વિશે પણ એવું કહેવાય છે કે નર્મદાનું જે વહેણ છે, જ્યાં આગળ જે કરણનું જે કેરેક્ટર છે એ છેલ્લે મળે છે, કે અહીંયા આગળથી એ ફાઇનલી મળ્યો આપણને. એ આખો પાર્ટ જ્યારે શૂટ કરી રહ્યા હતો, તો એવરીબડી વોઝ સેઇંગ કે નર્મદા, કારણ કે દેવકી મારી બહુ સારી મિત્ર છે, એણે મને કહ્યું હતું કે નર્મદામાં તું શૂટ કરવા જાય છે તો જસ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ, કારણ કે એના ફેમિલીમાં કઝિન્સને એ લોકોની સાથે ત્યાં આગળ બહુ ભૂતકાળમાં એક મોટો ડિઝાસ્ટર થયેલો છે, તો કે આ બધું ધ્યાન રાખજો. તમે જ્યારે ફિલ્મ કરતા હો ત્યારે તમે એટલા બધા ઉતપ્રોત થઈ ગયેલા હો છો કે અરે કર લેંગે હમ. થિયેટરવાળા હોય પાછા એટલે બધું જ કરવા માટે રહે, થઈ જશે, ચિંતા ના કરો, તુમકો જો चाहिए લે લો. તો એ પાછા ચેલેન્જીસ હતી કે બધા એક ચેઇન બનાવીને ઊભા છે, હાથ છૂટવો ના જોઈએ, તમે એ વહેણમાં તમને ખબર ના પડે કે ક્યારે તમને ખેંચીને લઈ ગયો. સો એ બધી ચેલેન્જીસ હતી, અને ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ શૂટ. તમને કયા ટાઈપની ફિલ્મો જોવાનું ગમે? મને તો બધું ગમે. હું ગોવિંદા પણ જોતો હોઉં છું, એટલે અખીઓ સે ગોલી મારે અને પેલું બોબડિયા દાદાવાળી દુલેરાજ, બધું એ પણ જોઉં. ઇન્ટરસ્ટેલર પણ જોતો હોઉં છું. તમારા મૂડ પ્રમાણે ત્રાસ નથી સહન થતો મને. જેવો કે તો હું બહુ ખુલ્લું કહીશ આમાં. તો ઘણું બધું હમણાં ગુજરાતી ફિલ્મો, કારણ કે ઘણા બધા પ્રીમિયર્સમાં ડ્યુ ટુ શૂટિંગ સ્કેડ્યુલ કે નાટકોના સ્કેડ્યુલ હોય, શુક્ર શનિ રવિમાં જ અમે લોકો શોઝ કરતા હોય થિયેટરના, એના કારણે ઘણા બધા પ્રીમિયર્સ આપણે અટેન્ડ ન કરી શક્યા હોય. પછી એમ થાય કે યાર ગુજરાતી ફિલ્મો કેવી બની રહી છે, શું બની રહી છે, કેવી થઈ રહી છે, એ તો જરા જોઈએ. રિવ્યૂઝ ખબર હોય, પણ યુ કાન્ટ રિલાય ઓન કે કૃતિને ન ગમી એનું જરૂરી નથી કે અભિનયને ન ગમે. મને કદાચ ગમી શકે છે, તો એ રિસ્ક લેવાનું શરૂ કર્યું, પણ યાર નથી સસ્ટેન કરી શકતો હું. 10 મિનિટ 12 મિનિટ મારા માટે બહુ થઈ જાય છે. થિયેટરમાંથી ઉઠીને બહાર જતા રહ્યા છો કોઈ ગુજરાતી પ્રીમિયરમાં? એક એવા પ્રીમિયરમાં થયું હતું, પ્રીમિયરમાં જતા રહ્યા હતા જેમાં હું આમથી આમ આટા મારતો હતો અને 4 લોકો મને બીજા વોશરૂમમાં મળે, તું શું કરે છે અહીંયા? હું જરા અહીંયા ને તો કલાકથી ફરે છે. હા, એટલે સમજો ને યાર.
કઈ ફિલ્મમાં થયું હતું આવું? એવું છોડો ને હવે બધું. થોડુંક એ તો જેટલી યાર. મહાન ફિલ્મો છે એમાંની જ એકાદી એક આ ફિલ્મ હશે. રિસન્ટ ટાઈમમાં કે પછી થોડા વર્ષો પહેલા થયું છેલ્લા હતું? 5-7 વર્ષની ના ગાળાની વાત છે આ. 5-7 વર્ષના ગાળા એક્ઝેક્ટલી મને યાદ પણ નથી. પણ ઇટ વોઝ અ બેડ કોપી ઓફ 5-6 ફિલ્મોને ભેગી કરીને કંઈ ખીચડો બનાવ્યો હોય અને તમે પછી વાત કરો કે સ્કોર્સીસીએ આ કર્યું ને કપોલાનું આ હતું ને ટેરેન્ટિનો તો આમ જ છે ને. તો કરને ભાઈ અંદર લગાવ ને તો મેકર છે, સારી કોપી કર ભાઈ કરવી હોય તો. કોના વિશે વાત કરો છો? એ ઘણા બધા છે એટલે જેને જે ઉડતા તીર લેવા હોય એ લઈ લે. તમને સ્પેસિફિકલી આ તમે જે ડિરેક્ટર્સની ભાઈ વાત અમુક તો કરી, આ તો તારો પ્રશ્ન હતો, મને આમ તને રીલનો કોન્ટેન્ટ આપી દઉં છું. હા આવા દો અમુક અદ્ભુત એવા પણ ડિરેક્ટર્સ મને મળ્યા છે છેલ્લા ઘણા સમયની અંદર, જેમણે ફિલ્મ બનાવતા પહેલા એમની ફિલ્મ કાન્સમાં ને બર્લિનમાં ને ઓસ્કાર સુધી મોકલી પણ દીધી છે. શું? અને એ ફિલ્મ કેવી હોય? એ તો એમના મનમાં જ હોય એમ. ના, એમના મનનું છોડો ને, આપણે એઝ અ વ્યુઅર કહો ને કેવી હોય. એ તો સંભળાવે ત્યારે ખબર પડે ને. આ આવતા વર્ષની બનાવી લો ને યાર, બનાવી દો, બોલશો નહીં. કારણ કે એક ફિલ્મ હમણાં FTIના જે મિત્રો છે જે લોકોએ કડકનાથ બનાવી, એમાંના મિત્રોની જ ફિલ્મ છે જે લોકો છેલ્લા 18-19-20 વર્ષથી કામ કરી રહ્યા છે સતત, અને કાન્સમાં ગઈ છે છેલ્લા હમણાં જ કદાચ એના ન્યૂઝ પર તમે લોકોએ સાંભળ્યા હશે. ઓલ લાઇટ્સ પાયલ કાપડિયાની ને? પાયલ હા, કાપડિયાની. 30 વર્ષ પછી કોઈને ખબર કોમ્પિટિશન નથી કે કેટેગરી. ક્યારે શૂટ થઈને શું થયું. કામ મોટેથી બોલે એ જ જરૂરી છે યાર. હું આ કરીશ, ઓલ ધ બેસ્ટ. એટલે હવે એવું તમે સાંભળવાનું બંધ? ના હું સાંભળું છું. મને તો માણસોને જાણવામાં સમજવામાં મજા, અને આઈ એમ નોટ સેઇંગ કે નહીં જાય, મને એ કોન્ફિડન્સ પણ ગમે છે કે જશે. એ હોપ બી તો એટલી જ જરૂરી છે ભાઈ. બધું બહુ છે. હર ઇન્સાન કા અપના અપના એક બબલ હૈ. બધા લોકો પોતપોતાના બબલમાં જીવે છે અને ખુશ છે, તો યાર ખુશ છે. એમાં ક્યાં તમે સમાજ સુધારવા જવાના છો? હમણાં આપણે ત્યાં ચાલી રહેલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શું સીન ચાલી રહ્યો છે? અત્યારે તમે જુઓ, કોમેડી ફિલ્મો નથી ચાલી રહી. ફિલ્મોમાં મોટી ચેલેન્જ એ છે કોમેડીની અંદર કે એક સ્ટેન્ડઅપમાં એક માણસ જે એકલો 1 કલાક 2 કલાક તમને ખખડાવીને હસાવે છે, શું એટલા લેવલની તમારી આખી ફિલ્મ છે જે આટલા બધા લોકો ભેગા મળીને કરી શકે છે? એ છે તો યોર કોમેડી વિલ વર્ક. અધરવાઇઝ નહીંતર તો સ્ટેન્ડઅપમાં છે બ્રિલિયન્ટ કોન્ટેન્ટ લઈને આવે છે યાર, કમાલ કરે છે. આપણો અર્થ છે એ જ જો ને. જેટલી વખત એની રીલો જોવાય છે એટલી વખત જો ફિલ્મો જોવાતી હોત તો બિઝનેસ આપણો ક્યાં જાય યાર? 100 કરોડ તો એમણે પહોંચી જાય. 100%. સો અત્યારે જે સિનારીઓ છે, જેમ કે જગત કરીને એક ફિલ્મ આવી રહી છે, મને એનું ટીઝર બહુ ગમ્યું. ટીઝર આવ્યું છે આઈ થિંક. બહુ જ સરસ ટીઝર છે. મને લાગે છે કે એ પ્રકારની ફિલ્મોની અત્યારે જરૂર છે અને બની રહી છે, તો પીપલ વિલ સ્ટાર્ટ એક્સેપ્ટિંગ સચ ફિલ્મ્સ. કસુંબો વિશે વાત કરીએ. કસુંબો વોઝ અ ગ્રેટ અટેમ્પ્ટ ટુ સેટ અનધર બેન્ચમાર્ક. હા, અને આઈ વુડ સે કે ઇટ્સ અ ગ્રેટ અટેમ્પ્ટ. તમે નાયિકા દેવી જોઈ છે? મેં નથી જોઈ યાર, મને ફીલ નહોતી આવી ઓનેસ્ટલી. એટલે જોવાની ફીલ નહોતી ટ્રેલર આવી? જોઈને મને ફીલ નહોતી આવી. Okay. બિકોઝ સી, અને આમાં તો હું બહુ ઓનેસ્ટ થઈ શકું છું, અને આઈ પર્સનલી ફીલ કે તમે આવીને મને એમ કહો અભિનય ભાઈ યાર ગજબ, તો ધેટ ઇઝ કિલિંગ મી એઝ એન એક્ટર. ઇફ સમવન ટેલ્સ મી કે આમાં, તો આઈ વિલ ટેક ઇટ. ખોટું તમને લાગે પણ એની સાથે તમે યુ વિલ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધેટ ઓલ્સો, કે ભલે આ માણસે એટલું કામ નથી કર્યું, કે આ માણસ એટલે હમણાં તો થિયેટરમાં આવે છે કે હમણાં તો 2 જુમ્મા ફિલ્મ કરી છે, આ મને શું કહેવાનું? નો, એ પણ એ ઓડિયન્સ જ છે અને હી ઓર શી ઇઝ ગિવિંગ એન ઓનેસ્ટ ઓપિનિયન. યુ શુડ રિસ્પેક્ટ ઇટ અને તમે લો યાર, કારણ કે એમાંથી જ તમે ઇમ્પ્રૂવ કરી શકશો. આપણે થોડું એમાં અંદર જઈએ. તમે એ ફિલ્મ કસુંબો ફિલ્મ વિશે વાત કરો, બિકોઝ એના પ્રમોશન એન્ડ PR તો ટોપ નોચ છે, લોકો જોવા ગયા જ છે. આ છે ને યાર બહુ અઘરો વિષય છે માર્કેટિંગ અને પબ્લિસિટી વિશેનો. આ મારું અંગતપણે માનવું છે કે તમે જ્યારે કોઈ ફિલ્મનું માર્કેટિંગ એ લેવલ ઉપર કરો છો તો યુ આર ક્રિએટિંગ અ લોટ ઓફ એક્સપેક્ટેશન્સ કે આ ફિલ્મ કંઈક ધાંસુ આવી રહી છે. હવે જો ફિલ્મ ધાંસુ છે તો ઇટ વિલ વર્ક, ધ પ્રમોશન વિલ વર્ક, પણ એ ફિલ્મની જે એક્સપેક્ટેશન તમે ઊભી કરી છે અને જ્યારે પ્રેક્ષક જોવા જાય છે તો એ એક્સપેક્ટેશનને જો મેચ નથી થતી ને તો ત્યાં મરી જાય છે બધું જ તમારું પ્રમોશન અને ફિલ્મ બંને. યાર જે કીધું તું એ થયું નહીં આમાં. તમને આમ એક ડિરેક્ટર ઓર એલ્સ સ્ટાઇલ ઓફ ફિલ્મ મેકિંગની વાત કરું કે આ ટાઈપની ફિલ્મ્સ
જો તમે એઝ અ ડિરેક્ટર બનાવો, અભિનય બેંકર એઝ અ ડિરેક્ટર, તો આ સ્ટાઇલ હોય ફિલ્મ બનાવવાની, એવું કંઈ? સ્ટાઇલ નથી યાર, મને તો છે ને એવું છે કે વાર્તાની જે રિક્વાયરમેન્ટ હોય ને એ પ્રમાણે એ થવી જોઈએ. ના, એટલે અમુક ટાઈપની વાર્તા કહેવાની પણ તમને જેમ કે મજા હમણાં આવતી ધારો કે વીજળી બનાવ્યું તો એ મારું પ્રેશર એ મારી ઉપર ના આવવું જોઈએ કે આના પછીનું જે પ્રોડક્શન છે એ આવું જ હોવું જોઈએ અથવા તો આટલા જ સ્કેલનું હોવું જોઈએ. ના, મારી પાસે વાર્તા જુદી છે ને એ વાર્તા મારે કેવી જ છે એટલી બધી જો મને તરસ હોય તો હોઈ શકે કે કદાચ ડ્રોઈંગ રૂમની અંદર પતી જાય, કદાચ એટલી 30 લોકોની કાસ્ટ ના હોય, એમાં 2 કે 3 જ લોકોની અંદર એ વાર્તા પતી જાય. તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સ્ટોરી એન્ડ સ્ક્રિપ્ટ કે એની ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ શું છે. કરેક્ટ. અગેન સાથે એ પણ છે કે તમે ધારો કે ડ્રોઈંગ રૂમની અંદર જ વાર્તા કહેવાના હોવ તો એની અંદર પણ તમે સિનેમેટિકલી એને ગ્રેન્ડ્યુઅર બનાવી શકો છો, ઇવન ઇન વન સિંગલ રૂમ. અને એ પ્રકારની ફિલ્મો આપણે હોલિવૂડની જોયેલી છે કે એ રૂમની કે એ ઘરની બહાર નથી નીકળતા, છતાં પણ એની અંદર એ સિનેમેટિક વેલ્યુ છે. વિઝન. ઇટ વિઝન. કડકનાથ કરીને એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે જેનું લોકાલ છે પંચમહાલ, દાહોદ. હા, જે એક રીતે ગુજરાતનો સૌથી અનએક્સપ્લોર્ડ એરિયા છે એવું કહી શકાય. વેરી ટ્રુ. કેવો રહ્યો એક્સપિરિયન્સ? કચોરી ખાધી ને? કેવી લાગે? રતલામીની કે જીતુભાઈની? રતલામી. કેવી લાગે? જીતુભાઈની બી આવી હશે સેટ ઉપર, પણ રતલામી ખાધી હતી. મજા યાર, મજા મસ્ત, બહુ પ્રેમાળ લોકો. તમે ગાંગરડીમાં શૂટ કરી રહ્યા હતા, રાઈટ? લગભગ 15-16 ગામોમાં શૂટ કર્યું છે. બરાબર. જેકોટ, ગાંગડી, અમુક નામો હું ભૂલી હા, એ દાહોદ અને મધ્યપ્રદેશની બોર્ડર. જાંબુઆમાં, એમપીમાં પણ જઈને શૂટ કર્યું. હા, તો કેવું રહ્યું એના વિશે જણાવો ને. કડકનાથ નામ જ કંઈક કડક લાગી રહ્યું છે. આ તો કડકનાથ આમ તો ઘણા બધા લોકોને ખબર હશે, પણ ન ખબર હોય તો આ પોડકાસ્ટ થ્રુ પણ કહી દઉં કે આ મરઘીની એક બ્રીડ છે યસ, જેને કડકનાથ કહેવામાં આવે છે, જે આખી બ્લેક હોય છે. એની એ ક્વોલિટી છે જે એમપી અને એમપીની જે બોર્ડર છે, ખાસ કરીને આપણા પંચમહાલના જે પટ્ટા, દાહોદની અંદર એ જગ્યાએ મળે છે. એનો અપ્રોચ તમને કેવી રીતે આવ્યો હતો અને પહેલી વાર સ્ક્રિપ્ટ સાંભળીને કેવું રિએક્શન હતું? અને તમારા મગજમાં દાહોદ અને પંચમહાલની ઇમેજ શું હતી પહેલા? મારી કોઈ ઇમેજ જ નહોતી, કારણ કે મને ખબર જ નહોતી આ જગ્યા વિશે. કારણ કે જવાનું કોઈ કારણ નહોતું થયું. બરાબર. એટલે નથી ગયા તો એની ઇમેજ ન હોય. એટલે એવું તમને ના થયું કે ત્યાંના પણ મેકર્સ છે અને ત્યાંના લોકો ફિલ્મ બનાવશે? તો પહેલો થોટ એવો ના આવ્યો કે આ છોકરાઓ કેવું કરશે? ના, કારણ કે મારી પાસે એમની જે બાયોગ્રાફી કો એ દાહોદના મેકર છે એવી નહોતી. ઓકે. દે આર ધી મેકર્સ હુ આર ટ્રેન્ડ એન્ડ હુ આર લર્નડ ફ્રોમ FTI અને SRFTI. હા, બહુ બ્રિલિયન્ટ ટીમ છે. કરેક્ટ. કૌશિક ગરાસિયા, નીરવ અને વિહંગ રાઠોડની નાનપણના મિત્રો છે આ ત્રણેય જણા. અને આ સાલું તેને તમે મેનિફેસ્ટેશન કહો કે પ્રી પ્લાનિંગ કહો, આટલું ગ્રેટ પ્રી પ્લાનિંગ. નાનપણના મિત્રો છે, એ લોકોએ સાથે જ ફિલ્મ સ્કૂલમાં જવાનું નક્કી કર્યું. એમની હિસ્ટ્રી તો જ્યારે તમે લોકોને મળો ત્યારે પૂછજો. 100%. સ્ટ્રેટેજિકલી એ લોકો ભણવા ગયા. અને આ એવું નથી કે મારે કોઈ વર્કશોપ કરવી છે. ધીસ ઇઝ FTI, SRFTI, જેની એન્ટ્રન્સ એક્ઝામ થાય છે, એ નક્કી કરશે કે તમારે અહીંયા તમને અમારે એડમિશન આપવું કે નહીં. એ લોકો એક સાથે જ ગયા FTI અને SRFTIમાં. એ લોકોએ એવું સ્ટ્રેટેજિકલી એવું નક્કી કર્યું હતું કે હું ડિરેક્શન શીખીશ, હું પ્રોડક્શન ડિઝાઇન શીખીશ ને હું એડિટિંગ શીખીશ. ક્યાં વાત હે. એ લોકો શીખ્યા ને એ જ અહીંયા એક્ઝિક્યુટ કર્યું છે. 50 દિવસ મેં સળંગ કોઈ ફિલ્મ શૂટ કર્યું હોય કે આટલો લાંબો ગાળો, એ ફિલ્મ જ મેં પહેલી વાર એવી કરી કે જેમાં સળંગ આટલો બધો સમય હું સેટ ઉપર છું. અમે લોકોએ દાહોદમાં રહીને વર્કશોપ કરી હતી, કારણ કે ડાયલેક્ટ છે, ત્યાંની ટ્રાઇબની ડાયલેક્ટ છે ફિલ્મમાં. યસ. એ શીખવા માટે આમ તમે કાઠિયાવાડ છે કે અમદાવાદ છે કે મહેસાણા છે, એ બધી ડાયલેક્ટ તમે એક્સપ્લોર કર્યું હોય, પણ આ ડાયલેક્ટ મારા માટે બિલકુલ નવી હતી. બિકોઝ ઇટ ઇઝ અ મિક્સચર ઓફ અ પિંચ ઓફ મરાઠી, અ પિંચ ઓફ રાજસ્થાન, થોડુંક ક્યાંક સહેજ કાઠિયાવાડ પણ આવે છે, ક્યાંક ત્યાંની ટ્રાઇબ પણ છે, ક્યાંક બરોડાનું પણ ઇન્ફ્લુઅન્સ છે, એટલે એ પણ આવે છે. એટલે તમે નક્કી નહીં કરી શકો આમાં કે તમે કયા પોઈન્ટ ઉપર સરકી જશો કે આ કાઠિયાવાડના ટોનમાં જતા રહ્યા કે આ ટોનમાં જતા રહ્યા. એ નક્કી નહીં કરી શકોમાં આવી ગયું હે ને? નહીં મને હજુ છે થોડી છાંટ તમને દેખાય. હવે હમારે ત્યાં તો આ હમારે બોલે છે. બહુ જ નાની નાની ડિટેલ્સ હતી. સિંક સાઉન્ડ કરતા હતા એટલા માટે એવી ભૂલો જરા પણ એવી જગ્યા નહોતી કે અહીંયા તમે ડાયલેક્ટ ડબિંગમાં સાચવી લઈશું. સો ડિરેક્ટરે ડાયલેક્ટ ઉપર પુષ્કળ કામ કર્યું છે અને અમે લોકો એની જ વર્કશોપ કરી હતી.
ભ્રમ, તમે છેલ્લા 20 દિવસથી ઇન્સ્ટાગ્રામ પર ભ્રમ ગજવી રહ્યા છો. 20-24 દિવસથી. હા, ભાઈ મને એવું છે, આ બધું ઇન્સ્ટાગ્રામ ઉપર હમણાં હું સહેજ ગરમ થયો છું. ગરમ એટલે આમ તવો ગરમ રાખેલો છે. કારણ કે મને બહુ જ બધા લોકોએ એવું સજેસ્ટ કર્યું કે ભાઈ આવું બધું કહેતા રહેવું પડે જેથી ખબર પડે કે તમે કામ કરી રહ્યા છો. એવું થોડી હોય યાર. પણ એટલે એક રીતે વાત તો સાચી છે કે હવે સૌથી મોટું મીડિયમ એ બની ગયું છે. પણ પોસ્ટ કરતા નથી આવડતું યાર હજી. અલા શું? હા, પોસ્ટ કરતા નથી આવડતું. કોણ કરે છે? તમારી જોજે reel edit પોસ્ટ કોણ મારી કરે તું જોજે, છે? કદાચ અઠવાડિયે 10 દિવસે 15 દિવસે એકાદી પોસ્ટ આવશે. હવે બ્રહ્મ પત્યું એટલે મારી જે સ્ટોરીઝ છે ને એ બધી ડેડ થઈ જશે. હા. કારણ કે હું ક્યાંક હોઉં ને કંઈક કરી રહ્યો છું તો ઝાડનો ફોટો, અહીંયાનો ફોટો, કે કોઈકે કંઈક કર્યું હોય તો એને રીશેર કે રીપોસ્ટ કર્યું હોય તો એનાથી મને આ બધું લોકોનું સજેશન હતું. હવે તમે કામ કરો છો, જંગલ મેં મોર નાચા કિસને દેખા, કહો કેવું પડશે, ફિલ્મ આવશે ત્યારે આવશે. અને બધા પૂર્વ અનુભવોથી એવી ખબર પડી છે કે ફિલ્મ તમે એક શૂટ કર્યું એ 2020માં, રિલીઝ થાય 2024માં, વચ્ચે તમે રાહ જ જોઈ રહ્યા છો કે કામ બહાર આવશે ત્યારે ખબર પડશે કે આ ફિલ્મ થઈ. પછી ખબર પડે કે એનું પ્રમોશન જ નથી થયું, કે ફિલ્મ ક્યારે આવીને જતી રહી. તો બહુ જ બધી વસ્તુઓ એવી છે. I personally don't believe in investing my time into social media when I'm shooting or when I'm working actually. કારણ કે I don't want to distract myself from my work. કે આમાંથી કડકનાથ શૂટ કરતા હતા જેમાં મારો એકલાનો ફોન, આઈ થિંક મારું જે નેટવર્ક સર્વિસ એરિયા જે છે એ જગ્યાએ હું પહોંચું, અમુક એન્ટર થઉં ત્યાં ડેડ થઈ જતો હતો ફોન. એટલે પાછો હોટેલ પર પહોંચું જ્યાં અમારો સ્ટે હતો, ત્યાં ફરી પાછો કોન્ટેક્ટમાં હોય એટલે દિવસનું કંઈક હોય, ફ્રી ટાઈમ મળ્યો તો એ વખતે કરું. બાકી દેટ વોઝ ધી બેસ્ટ ટાઈમ કે જ્યારે તમારો ફોન ડેડ છે, નથી ઇન્ટરનેટ, નથી ફોન, નથી કોઈના ફોન આવી રહ્યા, કશું જ નહીં, અને તમે માત્ર તમારા કામ ઉપર ફોકસ કરો છો. સો ઇન નાવડેઝ ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ દેટ યુ keep yourself updated on social media. At the same time you need to focus on your work as well. તો કામમાંથી ફોકસ ગયું તો આ જે અપડેટ કરી રહ્યા છે એનો કોઈ અર્થ જ નથી બેન. બિકોઝ જ્યારે ઓડિયન્સ જશે તમારું કામ જોવા માટે તો યાર એમાંથી એ ડિસઅપોઇન્ટ ના થવું. અગેન પેલી આપણે આગળ વાત થઈએ છે એક્સપેક્ટેશન્સ. એક્ઝેક્ટલી. અને મારું ફોકસ ફિલ્મના ફ્લોર ઉપર હોવ ત્યારે મારું ફોકસ મારા ક્રાફ્ટ ઉપર જ હોવું જોઈએ, બીજી વસ્તુઓમાં ન હોવું જોઈએ. આ તો ઇન બિટવીન ટાઈમ છે કે અત્યારે એક શોટ લાગે, બીજો શોટ મારો સીધો હવે 4 વાગે આવવાનો છે, તો એની વચ્ચે તમે શું કરશો? તો યુ કિલ ટાઈમ બાય મેકિંગ, ક્રિએટિંગ, પોસ્ટિંગ સમથિંગ ઓર ટેલિંગ પીપલ દેટ ઓકે આઈ એમ હિયર ધેર. બહુ વધારે કનેક્ટેડ છો જેન ઝી સાથે? હા હા. અને એ લોકો તમને આ બધું શીખવાડી રહ્યા છે, ઇન્ફોર્મ કરી રહ્યા છે, મજા આવે છે તમને એમની સાથે? આ જેનઝીડાઓ જોડે મને બહુ મજા આવે છે ને, બહુ મસ્ત છે બધા. કારણ કે અપડેટેડ બહુ રહેવાય છે કે શું ચાલી રહ્યું છે, નવા શબ્દો, નવી વાત, નવી એ લોકોની રીત શું છે, કેવી રીતે એ લોકો ઓપરેટ કરે છે. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બધું બહુ જ ફાસ્ટ. કારણ કે યાર અત્યારે તમે જુઓ ને, અત્યારના જે ફિલ્મ મેકર્સ છે એ પણ 22, 23, 24, 25 વર્ષના ફિલ્મ મેકર્સ છે જે બ્રિલિયન્ટ કામ કરી રહ્યા છે. તો તમને એની જ નહીં સમજ પડતી હોય તો પછી જેવી રીતે બાકી બધા એક્ટર્સ, ઘણા બધા એક્ટર્સ એવા છે કે જે લોકો આઉટડેટેડ છે, દે આર નોટ અપગ્રેડિંગ દેર એક્ટિંગ સ્કિલ્સ, દે આર નોટ ઇવન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, દે આર ડાયરેક્ટલી જજિંગ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એવરીબડી, પણ ઘણા બધા લોકો એવા છે કે જે એમને એક કમ્ફર્ટ સેફ ઝોનમાંથી બહાર નથી આવીને જજ કરી લે છે કે આલા આને શું આવડે. પણ ભાઈ 21-22 વર્ષનો છોકરો છે, પણ એને જે જગતમાં જોયું છે ને કર્યું છે એ કંઈક ગજબ છે. એની પાસે વિઝન. ટ્રાય ટુ મેચ અપ એમની એનર્જી સાથે. હા હા બિલકુલ. યુ કાન્ટ થોપીફાઈ યોર એક્સપિરિયન્સ. એ ભૂલ ના કરાય, નેવર અંડરએસ્ટિમેટ. હા તો Gen Z word again, Gen Z છે બધું. મેચ તો કરવું પડે ભાઈ આમાં. ફોન અપડેટ થઈ જાય છે યાર, એક્ટર અપડેટ ના થાય તો કેવી રીતે ચાલે? બહુ સાચી વાત. પેલું ડાર્વિનની થિયરી આઈ ગેસ, ઇવોલ્યુશન. હા 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 એ તો છે જ. મરી જાઓ યાર, એક્ટર તરીકે મરી જાઓ છો તમે અપગ્રેડ ના થાવ તો. અને ઇટ્સ ઓકે, મેં કહું છું ને કે ઇટ્સ ઓકે ટુ ફેલ. યુ જસ્ટ ટ્રાય ટુ એક્સપેરિમેન્ટ ને. હમણાં તમે ઇન્ડસ્ટ્રીમાં જે પણ તમારા કો એક્ટર્સ છે, તમારા ફ્રેન્ડ્સ છે, એમની સાથે કેવું હેંગઆઉટ કરી રહ્યા છો? બહુ ફેઝીસમાં હું સોશિયલ અને એન્ટી સોશિયલ થયેલો છું. બાકી આમ બહુ કોરમાં કે રૂટ્સમાં જુઓ તો મને માણસો વગર નથી ચાલતું. એટલા માટે જ મને થિયેટર આટલું બધું અટ્રેક્ટ કરે છે, એટલા માટે જ મને આટલા બધા લોકો સાથે કામ કરવાની મજા પડે છે. યુ મીટ પીપલ, લાઈવ માણસોને તમે મળો છો, એની સાથે ઇન્ટરેક્શન કરો છો, તમે એની ફિલિંગ્સને તમે જાણો છો, સમજો છો, એના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે, અને એની તમે ગોસિપ નથી કરતા, બટ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે કૃતિન યાર તારી લાઈફમાં આ છે, આ ડિફિકલ્ટ ફેઝ છે, તો આ છે, તું કંઈક નવું શીખ્યો છે, એની પાસેથી મને જાણવા મળે છે.
તો હેંગઆઉટ બિલકુલ કરીએ છીએ. જે એક પેલો મેચ થતું હોય એની સાથે આમ લોકોએ ભ્રમ પૂરી કરી તો અમને આમ વિશ્વાસ જ નહોતો થતો કે પતી ગઈ યાર ફિલ્મ. ગેટ ટુગેધર જેવું કરો યાર, ફરી પાછા મળ્યા તો ઇટ વોઝ લાઈક અ ફિલ્મ સેટ ઓનલી. અને જેની સાથે વાઇબ મેચ થઈ જાય છે ને એ ડે બંધી થઈ જાય છે. વાઇબ મેચ થઈ જાય એ થઈ જાય તો થઈ જાય છે, નથી થતી તો એ વર્ષો સુધી નથી થતી. એ પછી કેમ છો, મજામાં, હા હા, પ્રીમિયરમાં મળ્યા ને ગુડ ગુડ ગુડ, પછી એ પતી ગયું ત્યાં. પણ એ છે કે તમે જેટલું મળો, જેટલું કામ કરો, એટલું તમે એકબીજાને વધારે ઓળખતા થાઓ. કોણ છે તમારા મિત્રો ઇન્ડસ્ટ્રીમાં? રાહુલ રાવલ આ એવો મિત્ર છે કે જેની સાથે આમ તમે બહુ ખુલીને બધી જ વાત કરી શકો એવો એકમાત્ર મિત્ર છે. ઓકે. બાકી યાર એટલે આઈ એમ અ કાઇન્ડ ઓફ ઇન માય, એટલે મારી પર્સનલ બાબતો શેર કરવામાં આઈ એમ અ વેરી ઇન્સિક્યોર પર્સન. કારણ કે એવું અનુભવેલું છે કે આ વાત મેં ખાલી કૃતિને જ કહ્યું હોય, પછી આવીને હર્ષ કે અરે ચોકડી મિત્ર ખરો, પણ એક પછી તમે બાઉન્ડ્રી બાંધી દો. કરેક્ટ. સો હા, હી ઇઝ કાઇન્ડ ઓફ પર્સન કે માઇકલ છે, આઈ કેન ટ્રસ્ટ હિમ, આઈ કેન રિલાય ઓન હિમ. મિત્રો ઘણા બધા છે યાર, પણ ખુલીને વાત કરી શકાય કારણ કે બધા ઇન્ડસ્ટ્રીના જ મિત્રો છે. સ્કૂલ સમયના તો બધા નીકળી ગયેલા છે. હવે જજમેન્ટ વગર જેની સાથે તમે વાત કરી શકો. કરેક્ટ. અફવા વિશે વાત કરીએ. આવા તો અફવાઓ કઈ અફવા છે આ એ જાણવી. એક અફવા છે, તમે કહી શકો છો ખોટી હોય તો, કે તમે SBIમાં જોબ કરો છો અને પાર્ટ ટાઈમ લંચ બ્રેકમાં તમે નાટક કરો છો, એવું છે, એટલે અભિનય બેન્કર છે. બાકી તમારી સરનેમ બીજું કંઈક છે, એવું છે? ના ના ના, SBI બેન્કર ને બેન્કિંગ સાથે કોઈ લેવા દેવા નથી. અમુક બહુ જ સારા સિનિયર હિતેચ્છુઓ મિત્રો છે, એ લોકો કહે છે કે અભિનયની બેંક છે, એટલે જસ્ટિફાય કરવું સારું, આને આપણે કોમ્પ્લિમેન્ટ તરીકે લઈ લઈએ છીએ. એવું બાકી નથી. એવું નથી. બેન્કિંગમાં તો હું બહુ ખરાબ છું યાર, કારણ કે મને જ્યારે કોઈ ફિલ્મ કે કોઈ નાટક ઓફર થાય તો આઈ નેવર ડિસ્કસ માય કમર્શિયલ્સ ફર્સ્ટ. એટલે એ પાર્ટ ત્યાં જ મારો સરનેમને ત્યાં જ સાર્થક હું નથી કરી શકતો. તમે તો BCom કર્યું યાર, કોમર્સ સ્ટુડન્ટ. અલા પણ હું એ બી આગળવાળા જે સરસ આગળ જે સારા લખનારા, ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન લાવનારા લોકો હતા એમાંથી કોપી કરીને પાસ થઈ ગયેલો હોઈશ. અચ્છા, હોઈશ. હા એવું જ હશે ને, એવું સ્ટેટમેન્ટ તો ના અપાય ને, રીચેકિંગ નીકળે તો. પણ હવે શું વાંધો છે, બે પિક્ચરો આવે છે, એ બી ટોપ ક્લાસ. બરાબર છે, એ તો બરાબર છે, એ તો આવશે. એ ટોપ ક્લાસ હું કેવી રીતે? અચ્છા, એટલે અત્યારથી તમારે નથી કહેવું ને, કોઈ એક્સપેક્ટેશન નથી બાંધવી. શું મારે કોઈને કંઈ નથી કહેવું. પીપલ વિલ ગો એન્ડ વોચ. નહીં જવું હોય તો નહીં જાય, જવું હોય તો જુએ. બટ છે યાર, ઓનેસ્ટી સાથે ફૂલ લોહી પરસેવો ભરપૂર સેક્રિફાઈસ કરીને ફિલ્મો કરી છે. બાકી ફિલ્મ એનું નસીબ લઈને આવે છે, એની રીતે કરશે, એનું જે થવાનું હશે. આ ક્વેશ્ચન એવો છે કે તમે જેવી રીતે તમે હમણાં દાહોદમાં જઈને આવ્યા અને તમને ત્યાં નવા ઘણા બધા લોકો મળ્યા હશે, તો ત્યાંના ઓર એલ્સ એવા ગામડામાં રહેતો એક છોકરો, એને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી અને એક્ટર બનવું છે, એક્ટિંગ કરવી છે, તો એની માટેના રસ્તા કયા? થિયેટરમાં તો બહુ ઇઝી છે યાર. કોઈ પણ એનીબડી કેન જસ્ટ કમ એન્ડ સે કે મારે આ કરવું છે, કારણ કે ઇટ્સ અ લોંગ પ્રોસેસ. સો યુ કેન અફોર્ડ કે 3-4 મહિનાના રિહર્સલમાં એ માણસ ટકી જાય તો એ ટકી જશે લાંબુ, નહીં ટકે તો એ 4 દિવસમાં જતું રહેશે. અને એમાં બહુ જ બધા પાંદડા ખરી ગયા છે. જે ટકવાના હતા એ ટકી ગયા છે, ગ્રો કર્યું છે, ફરી પાછા ફૂલ્યા છે, ફાલ્યા છે. તો થિયેટર ઇઝ નોટ અ ડિફિકલ્ટ ટાસ્ક. યુ જસ્ટ ગો એન્ડ મીટ ધ ડિરેક્ટર. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર મેસેજ નહીં કરો કે હાય, એટલે પણ પછી શું હાય એટલે શું, કોણ, શું, ક્યાંથી? જસ્ટ ગો એન્ડ સે ને, જઈને નાટક જુઓ, મળો. અને મળતા પહેલાં તમે એટલીસ્ટ 5 નાટકો જોઈ આવો, 10 નાટકો જોઈ આવો, બેકસ્ટેજમાંથી જોઈ આવો અને ઓડિયન્સ તરીકે પણ જોઈ આવો. તો યુ વિલ એટલીસ્ટ નો કે આમાં કેટલી મહેનત છે, શું છે. ગ્લેમર જોઈને નહીં આવો. ફિલ્મમાં પણ સેમ થિયરી લાગુ પડે છે, પણ ફિલ્મ માટે કાસ્ટિંગ ડિરેક્ટર્સ છે, કાસ્ટિંગના કોલ્સ આવતા હોય છે. ગો એન્ડ અપ્લાય. કાસ્ટિંગ કોલ્સ આવતા હોય છે, એ કેવી રીતે કામ થાય છે, એ પ્રોસેસ વિશે થોડુંક અંદરની વાત મને કહો ને. જ્યારે એક ફિલ્મ મેઇન સ્ટ્રીમ કે એવું કોઈ ડિરેક્ટર રાઇટર લખતો હોય ને, ત્યારે એને લખતા એને જોયેલા એક્ટર્સ એને લખી દીધા હોય કે હું આ કેરેક્ટર લખું છું ને એ આ કરશે, આ કેરેક્ટર લખું છું એ આ કરશે, આ કરશે. જ્યારે એકાદ કંઈક બાકી રહી ગયું હોય ને, એના માટે પણ કોઈકની ઓળખાણથી પછી આવી જતું હોય છે મોસ્ટલી. તો પછી આ કાસ્ટિંગ ડિરેક્ટર્સનું હવે આપણે ત્યાં કેવી રીતે રોલ? કાસ્ટિંગ ડિરેક્શનનું કામ મેં કરેલું છે. ઇટ વોઝ નોટ માય ચોઇસ. કેવી રીતે જયેશ નામની એક ફિલ્મ બની જેમાં અભિષેક જૈન, અનીશ ને એ લોકો સાથે, મિખિલ મુસાલે ને બધા લોકો સાથે કામ કરી રહ્યા હતા. સિનેમેનમાંથી પ્રોડક્શન બન્યું હતું.
સો દે કેમ ટુ મી, કારણ કે આ પહેલી ફિલ્મ હતી ને એક્ટર્સની જરૂર હતી અને દે ટ્રાય ટુ કોન્ટેક્ટ ડિફરન્ટ પીપલ, અને એમાંથી હું પણ એક હતો. અગેન કહ્યું એવી જ રીતે મને અભિષેકની સાથે વાઇબ બેસી ગઈ હતી, અભિષેક જૈન સાથે, કે યાર મસ્ત કંઈક કરી રહ્યો છે આ માણસ, અને આઈ વોઝ જસ્ટ ધેર ટુ સજેસ્ટ ધેમ ગુડ એક્ટર્સ, કે તમે આ છે. કાસ્ટિંગ ડિરેક્ટરની જોબ શું હોય મને એ વખતે નહોતી ખબર. આઈ વોઝ નોટ અપોઇન્ટેડ ઇવન એઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર. આઈ વોઝ જસ્ટ સજેસ્ટિંગ ધેમ કે આટલા એક્ટર્સ છે, એ લોકો કામ કરી રહ્યા છે, યુ કેન અપ્રોચ ધેમ, અને પછી તમે જુઓ તમારી રીતે શું થાય છે. તો એમને નામો આપતો ગયો કે આ લોકો છે, આ લોકો છે, આ લોકો છે. સ્લોલી હું ટીમમાં રોજ ઓફિસ જવાનું થાય, ટીમમાં મળી ગયો, ક્યારે ભળી ગયો એ જ મને નહીં ખબર પડી. અને પછી ફાઇનલી હી ટોલ્ડ મી દેટ વાય ડોન્ટ યુ ટેક ધીસ રિસ્પોન્સિબિલિટી ઓફ અ કાસ્ટિંગ ડિરેક્ટર. So I said કે I don't know what is the job of a casting director. He told me કે કાસ્ટિંગ ડિરેક્ટરનું કામ એ જ છે કે જે રોલ લખાયેલો છે એના માટેનું એક એપ્ટ કેરેક્ટર, એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે, જે એનું જે બાયફિકેશન છે એ પ્રમાણેના એક્ટર્સ આપણને કરેક્ટ એક્ટર્સ મળે. હી ઇઝ ધ ઓનલી पर्सन हु टोल्ड मी अगेन आफ्टर फ्यू ईयर्स कि यार कास्टिंग डायरेक्टर का काम होता है नए और ટેલેન્ટેડ એક્ટર્સ કો ઢૂંઢના. આ બહુ મોટો પોઈન્ટ છે, આની ઉપર હું કદાચ જો ચૂકી જાઉં તો આપણે પાછા વાત 100%. પણ હું તમને એક ક્રોનોલોજીમાં વાત કરવાનો પ્રયત્ન કરું છું. સો એ કામ લેવાઈ ગયું, કર્યું, અને દેટ્સ હાઉ આઈ કેમ ટુ નો અબાઉટ ધ કાસ્ટિંગ ડિરેક્ટર્સ જોબ. દેર વોઝ અનધર ફિલ્મ હી અનાઉન્સ BR. એ ફિલ્મ જ્યારે આવી ત્યારે એ અગેન હી અપ્રોચ મી કે આ કરીએ છીએ, પણ આઈ કુડન્ટ મેક ઇટ, કારણ કે ઘણા બધા બાકી પરિબળો હતા જે સેટ નહીં થયા, એટલે એ કામ એ ફિલ્મ માટે હું કાસ્ટિંગ નહીં કરી શક્યો. પછી બીજા કોઈએ કાસ્ટિંગ કર્યું, બરાબર. એમાંથી એક કાસ્ટિંગ ડિરેક્ટરનો જન્મ થયો. પછી ધીરે ધીરે કરીને બીજા કાસ્ટિંગ ડિરેક્ટર્સનો જન્મ થયો. મારો એકમાત્ર હેતુ કાસ્ટિંગ ડિરેક્ટરની જોબ તરીકેનો જે એ કામનો મને રસ પડ્યો એ એટલો જ હતો કે જેવી રીતે એક્ટર તરીકે એ વખતે મને નહોતી ખબર કે ડિરેક્ટરને પ્રોડ્યુસર સુધી કેવી રીતે પહોંચી શકાય, એવી રીતે અઢળક એક્ટર્સ હશે જે લોકોને ખબર જ નહીં હોય કે આ કોઈ ફિલ્મ બની રહી છે, અને એવી જ રીતે ઘણા બધા ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ હશે જેમને નહીં ખબર હોય કે એક્ટર્સ ક્યાં છે, અથવા તો નવા એક્ટર્સ ક્યાં છે, નવું ટેલેન્ટ ક્યાં છે. નહીંતર તો વર્ષોથી જે હિન્દી અને ગુજરાતી ફિલ્મોની અંદર જે ચાલતું આવ્યું હતું બિફોર મુકેશ છાબરા અને બિફોર અધર કાસ્ટિંગ ડિરેક્ટર્સ, કે એના એ જ 10 લોકો રિપીટ થયા કરે છે. રીમા લાગુ જ છે, રેણુકા શાહણે જ છે, મા તરીકે આવા 5 લોકોના નામ છે, બાપ તરીકે આ લોકો છે, હીરો તરીકે તો અમુક ફિક્સ જ છે. તો નવા લોકો આવશે ક્યારે ને નવા લોકોને મોકો ક્યારે મળશે, જબકી ટેલેન્ટ તો પુષ્કળ છે યાર. ગુજરાતીમાં પણ એ જ થયું. હા, તમે જોશો તો ખાસા લાંબા સમય સુધી ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ એક્ટર્સ છે એ લોકો જ રિપીટ થતા ગયા. તો ભાઈ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે તમારું કામ શું? એ જ લોકોને ક્રાઉડ ફરીથી મેનેજ ફોન કરીને કરવાનું બોલાવવાનું કે એક્સ્ટ્રાઝ લાવવાનું, એ તો કામ નથી કાસ્ટિંગ ડિરેક્ટરનું. વેન યુ ગેટ અ સ્ક્રિપ્ટ, એ તમે વાંચો છો. વાય આઈ ક્વિટ ઓર વાય આઈ લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન કાસ્ટિંગ ડિરેક્શન, કારણ કે એવા ડિરેક્ટર પ્રોડ્યુસર્સ આવવા લાગ્યા કે જેમણે કહેવા લાગ્યા કે આ રોલમાં તો આ છે, આ છે, આ છે, આ છે, અને આટલા લોકો અમે શોધીએ છીએ. સો વિચ ઇઝ લાઈક કે ઓલમોસ્ટ સેકન્ડરીની પણ સેકન્ડરી કાસ્ટ હોય. તો યાર આમાં તો મને રસ નથી પડતો, કારણ કે આમાં ટ્રસ્ટ મી ને કે તમારા લીડ એક્ટર્સ માટે પણ તમને એવા એક્ટર્સ મળશે જે ફિલ્મ સાથે હું એસોસિએટેડ છું, અને હું 5 સજેશન આપી શકું છું કે યાર આટલા એક્ટર્સ છે કે જે કદાચ આની પહેલાં કામ નહીં કર્યું હોય એ લોકો, અને ડોન્ટ લુક એટ ધેર ફિલ્મોગ્રાફી, જસ્ટ ટ્રસ્ટ ઓન ધેર ઓડિશન્સ. ને એમને બોલાવો ને ઓડિશન લો. તમને લાગે છે કે 4-5 રીડિંગ કરાવડાવો એમની પાસે, અને સેટ થતા હોય તો એમને લો ને. વાય ડોન્ટ યુ ટ્રાય ધીઝ એક્ટર્સ? કડકનાથમાં તમને એવા ઘણા બધા એક્ટર્સ જોવા મળશે. બધા મેં સજેસ્ટ કર્યા છે એવું નથી, અમુક લોકો એમણે પણ શોધ્યા છે, બરાબર. ઘણા બધા નોન એક્ટર્સ પણ છે. પણ વાય કાન્ટ યુ ટ્રાય ન્યૂ એક્ટર્સ? અથવા તો તમે જયેશ મોરેને એક પોલીસના કેરેક્ટરમાં જોયો છે, અરે પોલીસ માટે જયેશ મોરેને બોલાવો, સરસ કરશે, કે ચેતન દૈયાને ભાઈ દે આર બાપ એક્ટર્સ, બોલાવો ને, જુદો રોલ તો આપી જુઓ. તમારી અંદર એઝ અ ડિરેક્ટર પ્રોડ્યુસર એક ગટ છે કે તમે ચેતન દૈયા, જયેશ મોરે કે અભિનય બેન્કરને આ જુદા પ્રકારના રોલ આપી શકો છો, જેને તમે આ પ્રકારના કેરેક્ટર્સમાં નથી જોયા. જસ્ટ ટ્રાય, જસ્ટ ગો ટ્રાય. તમે પણ એક્સપેરિમેન્ટ જ કરી રહ્યા છો. આ બધા એક્ટર્સ એવા છે કે જે લોકોએ એમનું કામ પ્રૂવ કરેલું છે થિયેટર ઓર ઇન સિનેમા. મેકર્સ ઘણા બધા એવા છે કે જે લોકોની પહેલી ફિલ્મ છે, તો એક્ટર્સ કેવી રીતે ટ્રસ્ટ કરે કે યુ મેક અ ગુડ ફિલ્મ? પોઈન્ટ છે. યુ કેન ટ્રસ્ટ અસ બીકોઝ યુ હેવ સીન અવર વર્ક. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, અને એ ટ્રસ્ટ ઉપર જ આખી ફિલ્મ બનતી હોય છે. ટ્રસ્ટ ઉપર જ ફિલ્મ કદાચ ફેલ પણ થાય અને સક્સેસ પણ થાય છે.
ઘણી બધી ફિલ્મો એવું પ્રૂવ કરેલું છે કે નામી અથવા તો જે ઓલરેડી નામ જેમના બનેલા છે એવા નામને લો તો જ ફિલ્મ ચાલે એવું જરૂરી નથી. આપણે ત્યાં એક્ટ્રેસીસની સાથે પણ એ પ્રોબ્લેમ છે કે ભાઈ તમારું વિઝન શું છે. ગ્લેમર તો વોટ ઇઝ ગ્લેમર? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેન્ડસમ એક્ટર? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અ બ્યુટિફુલ એક્ટ્રેસ? ગોરો રંગ હોવો અથવા તો રૂપાળો એક્ટર છે તો ગોરું એ રૂપાળું છે? તો સ્મિતા પાટીલ કોણ છે? કોંકણા સેન શર્મા કોણ છે? નવાઝુદ્દીન સિદ્દીકી કોણ છે? ઇરફાન ખાન વોઝ નોટ અ કન્વેન્શનલ એક્ટર ઓર અ લીડ હીરો. રાજકુમાર રાવ ઇઝ નોટ અ કન્વેન્શનલ એક્ટર. તો એક હંસલ મહેતા હતા, એક અનુરાગ કશ્યપ છે, જે લોકોએ આ લોકોની ઉપર ટ્રસ્ટ કરીને કામ એમના ક્રાફ્ટને જોઈને આપ્યું છે. જાઓ ને યાર, થોડી તમે પણ મહેનત કરો, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. કારણ કે જે નામોને લઈને તમે ફિલ્મો બનાવો છો એ નામોથી ફિલ્મ ચાલવાની હોત તો 100 કરોડ કમાઈ લેવી જોઈતી હતી ને. નથી ચાલતી યાર, નથી ચાલતી ફિલ્મ. તો ભાઈ નથી જ ચલાવવાની તો એવા એક્ટરને લઈને કરો કે જે એક્ટિંગ તો કરશે તમારી ફિલ્મમાં. આમાં હું ખાલી મારી જાતને નથી કહી રહ્યો હું આમાં, કારણ કે હું બોલી રહ્યો છું, બટ આઈ એમ સેઇંગ ધીસ ઓન બિહાફ ઓફ ઓલ ધી બ્રિલિયન્ટ એક્ટર્સ. પ્રતિક ગાંધીને એનું ડ્યુ મળ્યું 18-20 વર્ષના ખેતી કર્યા પછી, બિકોઝ હી ગોટ અ હંસલ મહેતા. એને ટ્રસ્ટ હતો એ પ્રતિક ગાંધીમાં. મે બી કદાચ એને ફાઇટ કરવી પડી હશે પ્રોડક્શન હાઉસીસની સાથે કે આઈ વોન્ટ ધીસ એક્ટર ઓનલી. કેમ એ લોકો બીજા કોઈ નામી એસ્ટાબ્લિશ્ડ એક્ટરને લઈ શક્યા હોત? વાય દે ટુક અ રિસ્ક ઓન એન એક્ટર વોઝ નેવર બીન સીન ઓન હિન્દી સિનેમા, હિન્દી ફિલ્મ સ્ક્રીન ઉપર. કદાચ આ લવ રાત્રિ કેવી એકાદ બે ફિલ્મ કરી હશે, બટ દેટ ડઝન્ટ પ્રૂવ ધ कैलिबर ऑफ दैट एक्टर ने. तो कोई तो चाहिए भाई ट्रस्ट करने के लिए. કડકનાથનો જો ડિરેક્ટર આવ્યો હોત કે ના મારે આમાં યશ જોઈએ કે મારે મલ્હાર, હું તો બહુ ઓપનલી નામ આપું છું કે મારે યશ જોઈએ કે મલ્હાર જોઈએ, કારણ કે આ લોકો ફિલ્મની વેટ છે, તો ભાઈ રાડો સુપર હિટ બમ આખું થિયેટર તોડી નાખે એટલી બધી હિટ થવી જોઈએ. નહીં વર્ક કરી. ફિલ્મ એનું પોતાનું નસીબ લઈને આવે છે. 100%. આઈ એમ નોટ સેઇંગ કે ફિલ્મમાં મેં જોઈ નથી રાડો, એટલે આઈ કાન્ટ કમેન્ટ ઓન દેટ કે ફિલ્મ ખરાબ છે કે ફિલ્મમાં એક્ટિંગ નથી સારી કરી. ફિલ્મ નસીબ લઈને આવે છે યાર પોતાનું. પણ કોઈના નામ ઉપર ફિલ્મ ચાલવી એ તો શાહરૂખ ખાનની અસંખ્ય ફિલ્મો ફ્લોપ ગઈ છે. સળંગ ફિલ્મો ફ્લોપ ગઈ છે. આઈ થિંક જવાન પઠાણ પહેલા ખાસી સિરીઝ ઓફ ફિલ્મ્સ ફ્લોપ ગઈ છે. ઝીરો સૌથી મોટું રણબીર disaster. કપૂરની કેટલી બધી ફિલ્મો ફ્લોપ ગઈ છે એનિમલ પહેલાની. એ નથી ચાલી, નામ નથી વર્ક કરતું યાર. અને રણબીર કપૂર, શાહરૂખ ખાન, દે આર ગ્રેટ બ્રિલિયન્ટ એક્ટર્સ. તો હું આ એટલા માટે આ સંદર્ભમાં વાત કરું છું કારણ કે ફિલ્મ એનું નસીબ લઈને આવે છે. સારી ફિલ્મ હોવા છતાં પણ નથી ચાલી. સ્વદેશ બોક્સ ઓફિસ ઉપર નહોતી ચાલી, બટ પીપલ કન્સિડર શાહરૂખ ખાન વન ઓફ ધી ગ્રેટેસ્ટ પરફોર્મન્સ ઇન સ્વદેશ. ડેફિનેટલી યસ. તો જરૂરી નથી કે તમારી ફિલ્મમાં એક્ટિંગ સારી હોય તો એ ચાલે જ, એ ન પણ ચાલે. પણ અગેન એ જ કહું છું કે કડકનાથ છે એ જો એવો વિચારથી એવા કેલ્ક્યુલેશન સાથે આવ્યા હોત કે આમાં કોઈક એવા નામી એક્ટરને લઈએ જે ઓડિયન્સ ખેંચીને લઈ આવશે, પણ ઓડિયન્સ આવ્યા પછી એ ફિલ્મમાં શું થાય છે, શું ભજવાઈ રહ્યું છે એ પણ તો લોકો જુએ છે યાર. એન્ડ પીપલ આર નાઉ ફેડ અપ ઓફ મીડિયોકર એક્ટિંગ. એક મારું ઓબ્ઝર્વેશન છે, કદાચ આવું તમને ઘણા બધા લોકોએ કહ્યું પણ હશે, ઓર એલ્સ અંદર ખાને કદાચ તમને પણ ફીલ થયું હોય કે તમે ટ્રેન્ડ કલરી આર્ટિસ્ટ છો, તમે એક્ટિંગ બહુ જ સરસ કરો છો, તમે ડાન્સમાં પણ પોતાની જાતને પ્રૂવ કરી દીધું છે. આઈ એમ નોટ અ ગુડ ડાન્સર, બટ કરાવી શકાય છે. તો ફિઝિકલ એક્ટિવિટી એન્ડ એટલે એ સેમ વસ્તુ છે ઓલમોસ્ટ, એવું હું માનું છું કે કોરિયોગ્રાફર સરસ હોય તો કરાવી લે. એ કરાવી હા. જે રીતે અત્યાર સુધી નોન એક્ટર્સની સાથે એક્ટિંગ કરાવી શકે, એ રીતે નોન ડાન્સર ડાન્સ તો કરાવી શકાય છે. હા, તો અત્યાર સુધી કેમ એક માસ એક્શન ફિલ્મ અભિનય બેંકરને લઈને નથી બની? આઈ ડોન્ટ નો યાર. અગેન એ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે. કદાચ એ સમય નથી આવ્યો, કદાચ એ પ્રકારની એક્શન ફિલ્મોનો પણ સમય નથી આવ્યો, એવું પણ હોઈ શકે. મે બી પીપલ વિલ સ્ટાર્ટ મેકિંગ સચ ફિલ્મ્સ. અને આ પ્રકારનું ફિઝિક છે, આ પ્રકારની સ્કિલ્સ છે, જેમ કે માર્શલ આર્ટ્સ છે કે મિક્સ માર્શલ આર્ટ્સ છે કે તો એનો ઉપયોગ ક્યાંક કરી શકીશું ક્યારેક. વી ટ્રાઈડ. ઇનફેક્ટ મેં અને મલ્હાર એક ફિલ્મ કરી હતી, મિજાજ. ઇટ વોઝ અ ફન એક્સપિરિયન્સ વિથ મલ્હાર. ઇઝ અ બ્રિલિયન્ટ હ્યુમન બીંગ, મસ્ત માણસ છે.
એ ફિલ્મમાં અમે લોકોએ ઘણું બધું શીખ્યા હતા. કલરીના ક્લાસ એણે પણ કર્યા હતા. મિક્સ માર્શલ આર્ટ MMA અમે લોકો બંને સાથે શીખ્યા હતા. જીમ સાથે અમે લોકોએ જોઈન કર્યું હતું. પણ સમહાઉ ઇટ ડિડન્ટ ટર્ન આઉટ ટુ બી અ એક્શન ફિલ્મ. ઇટ વોઝ સપોઝ ટુ બી એન એક્શન ફિલ્મ, પણ એ નહીં થઈ શકી, એ સેટ નહીં થઈ શક્યું, તો એવું નહીં થઈ શક્યું. તો આવશે ક્યારેક તો કોઈક તો હશે વિરલો કે વિરલી જે આ પ્રકારની ફિલ્મ કરશે ને એમાં જે સુટેબલ એક્ટર્સ હશે એને લેશે. તો છેલ્લું સેગમેન્ટ છે કે મારી ઓળખાણ છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો મારી સાથે વાત કરવાનો? મારે તમને પૂછવી જોઈએ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો. હું ખોવાઈ ગયો હતો, હું સાચે ખોવાઈ ગયો હતો. એક્ઝેક્ટલી સેમ ફિલિંગ છે. હું ખોવાઈ ગયો હતો અને એટલા માટે જ એકચ્યુઅલી જે અમારો ઇન્ટરવ્યૂ છે ને ખૂબ લાંબો થયો છે, કારણ કે હું એટલો બધો ખોવાઈને એટલું બધું બોલ્યો છું આની અંદર. અને આવી ફિલિંગ તમને બહુ ઓછી જગ્યાએ આવે છે કે જ્યારે તમને બહુ જ બધી વાતો કરવાનું મન થાય. સો ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. મને લાગે છે કે આ હજી એક બીજો એપિસોડ નીકળી શકે એટલી બધી વાતો છે આપણી પાસે, પણ ટાઈમના અભાવના કારણે આપણે એને બહુ જ કન્સ્ટ્રેન્ટ પેલા એમાં કરી રહ્યા છે. બટ બ્રિલિયન્ટ, મજા પડી ગઈ વાતો કરવાની અને બહુ કેઝ્યુઅલ વેમાં વાત થઈ શકી છે, એ મજા આવી. અનફિલ્ટર્ડ ઘણું ગ્લેડ. તો હવે તમારે તમારા એવા મિત્રો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કે જેમને તમે સેમ એક્સપિરિયન્સ શેર કરવા માંગો છો, કે જે આ ખુરશી પર બેસીને મારી સાથે વાતો કરશે તો એમને પણ મજા આવશે? કૃતિન છે. કૃતિન બહુ જ સુંદર વાત કરે છે. આ ઇન્ટરવ્યૂ નથી લેતો, બાકી બધા ટીવીની જેમ ઇટ્સ અ પ્રોપર પોડકાસ્ટ અને યુ વિલ ફીલ ફ્રી ટુ ટોક અબાઉટ એનીથિંગ વોટ એવર હી આસ્ક. તો ડેનિશા છે, કારણ કે હમણાં જ મેં એની સાથે કામ કર્યું છે અને વી સ્પેન્ડ અ ગ્રેટ ટાઈમ ટુગેધર. તો મને લાગે છે કે એની પાસે બહુ જ બધી વાતો હશે કહેવાની. હું ઓળખાણ આપું છું ડેનિશા ઘુમરા, મિત્ર ગઢવી, મલ્હાર ઠાકર અને તર્જની ભાડલા. આ 4 લોકો તમે કૃતિનને મળજો. બહુ જ સરસ મજા કરાવે એવા પ્રકારનો આ પોડકાસ્ટ છે. આવજો આ બોલાવે તો. થેન્ક યુ સો મચ. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, જે કોઈ પણ સોશિયલ મીડિયા હોય એ બધી જ જગ્યાએ આ નામ તમને મળશે. શાઉટ આઉટ ગીત, કૃતિન કનેક્ટ્સ. કનેક્ટ લખશો તો કંઈક જુદું મળશે. કૃતિન કનેક્ટ્સ આ હશે. એને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં કનેક્ટ થજો. તમને આવા પોડકાસ્ટ અને ઇન્ટરેસ્ટિંગ વાતો ત્યાંથી તમને જાણવા મળશે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કૃતિન કનેક્ટ્સ અને શાઉટ આઉટ ગીત. અને તમારો ફેવરેટ મોમેન્ટ આ પોડકાસ્ટનો કમેન્ટમાં જણાવો અને અભિનય સર એમાં રિપ્લાય કરશે. કરીશ. 2 શોર્ટની વચ્ચે જ્યારે સમય મળશે ત્યારે રિપ્લાય કરી દઈશ. ડન છે. ક્યાં વાત છે, મજા આવી ગઈ. લાંબુ ગયું.